સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, મેળવવાની ચાહમાં માણવાનું ભૂલી ના જતા. કારણ કે મિત્રો, જીવન એક સંઘર્ષ છે. એમાં આપણા ઘણા બધા ગોલ છે, સપના છે, પણ બધા સપના પૂરા થાય છે નથી થતા મિત્રો. તો પછી આ બધું કરવામાં આપણે જિંદગી જીવવાનું ભૂલી નહીં જવાનું. કારણ કે સપના પૂરા થશે, એક દિવસ જરૂર પૂરા થશે, પણ એમાં આપણે જિંદગી માણવાની પણ છે, તેની સાથે જીવવાની પણ છે. એમાં જીવન જીવવાની મજા આવશે. જિંદગી મિત્રો જીવવી સહેલી નથી મિત્રો, એને સહેલી બનાવવી પડે છે. કેવી રીતે? કે થોડી શાંતિ રાખીને, થોડું સહન કરીને અને ઘણું બધું જાતું કરીને. અને સપનાની ભાગદોડમાં આપણે પોતાના માટે સમય નથી મળતો, પોતાની જાતને અપડેટ કરવાનો સમય નથી મળતો. તે સમય આપણે કાઢવો પડે છે. આ જ વ્યસ્ત શેડ્યુલમાંથી આપણે સમય કાઢવાનો છે. બધા એના સાથે સંબંધ નિભાવતા પોતાની સાથેનો સંબંધ નિભાવતા ભૂલી ગયા છે. પોતાની જાતને સમય આપવાનું ભૂલી ગયા છે. પોતાને મળો, જીવન જીવવાની ખરેખર મજા આવશે મિત્રો. એકવાર પોતાની જાત માટે દિવસમાં 1 કલાક આપો, ખરેખર એકવાર ટ્રાય કરો, તમને જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. તમે પોતાને ઓળખશો, ખુદને જાણશો કે આપણે કેવા છીએ. ખરેખર આપણે ખુશ રહેવા જ જન્મ લીધો છે, એકબીજાને ખુશી આપવા જ જન્મ લીધો છે. પોતાને જાણો એકવાર ને સમજો, ને જે તમારી પાસે છે એ જ તમારું છે. બાકી બધું મોહમાયા છે. તમે પોતાના તરફથી સાચા હોવા જોઈએ બાકી મિત્રો કોઈ બીજાનું વિચારવાનું નહીં. તમે મહેનત કરો અને આગળ વધો. અને તમે જો પોતે ખુશ નથી રહી શકતા તો બીજાને ક્યારેય ખુશ નથી રાખી શકવાના. કેમ કે તમે તમારા તરફથી જો બીજાને ખુશી મળે, કોઈ પણ એવું કામ આપણે કરીએ એમાં આપણા તરફથી બીજાને ખુશી મળે, કોઈકની હેલ્પ થાય, એવું કામ આપણે હંમેશા કરવું જોઈએ. તો તમે જલ્દી આગળ આવી જશો. તમને તમારી સફળતા મળવાનો સમય ઓછો થઈ જાય. ઘાએ તમે સફળ થશો અને લાઈફ જીવવાની પણ મજા આવશે. અને લાઈફમાં સંઘર્ષ કરતાં જ આપણે આપણી જાતને મળવાનું છે, પોતાના માટે સમય કાઢવાનો છે. અને મિત્રો, કારણ કે અત્યારે આપણે સમય નહીં કાઢીએ તો આપણે 60-70 વર્ષના થઈ જાય પછી સમય કાઢી શકશું? કે પછી તમારા સપના કે હરવા ફરવા જશું? નહીં મિત્રો, પછી ખાલી તો ખાલી જાત્રા જ થાય. એટલે જે સમય અત્યારના તમારા સપના પૂરા કરતાં જ તમારે પોતાના માટે સમય કાઢવો પડશે. પોતાના સપના માટે, પોતાની જાત માટે, તમારે હરવા ફરવા જે પણ તમારા કંઈ પણ ગોલ હોય તેના માટે સ્ટ્રગલ કરતાં જ તમારે સમય કાઢવો પડશે. અને લાઈફ જીવવી પડશે અને તેને માણવી પડશે. બાકી લાઈફને માણવાનો સમય ક્યારેય મળતો નથી. અત્યારના આ ડિજિટલ યુગમાં દોડધામવાળી લાઈફ થઈ ગઈ છે. તો પોતાની જાત માટે સમય કાઢો અને એન્જોય કરો, તો તમને લાઈફ જીવવાની મજા આવશે. ખરેખર તમને અંદરથી ખુશી મળશે. મહેનત કરતા રહ્યો અને પોતાની જાત માટે સમય કાઢો અને જિંદગીને માણો મિત્રો. જિંદગીને માણવા જેવી છે. ભગવાને અવતાર દીધો તો ખરેખર જિંદગી હસી ખુશી, એકબીજાની મદદ કરી, કોઈને સપોર્ટ કરો, કોઈને હિંમત આપો. ખરેખર આ બધું કાર્ય કરવા જેવું છે. બહુ મજા આવશે જિંદગી જીવવાની. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે સચ્ચી ખુશી હે ભવિષ્ય કી ચિંતા કિए बिना खुश रहकर વર્તમાન કા આનંદ લે. જે આનંદ લેવો ને મિત્રો એ અત્યાર ના લ્યો, કાલ ઉપર કાંઈ ડિપેન્ડ ના રહ્યો. જે કરવું ને મિત્રો આજે કરો, કાલ ઉપર ડિપેન્ડ ના રહ્યો. તેમાં જીવવાની ખરેખર સાચી મજા છે. કારણ કે આપણે બધું કામ કરતાં સપના પૂરા કરતાં આપણે ખુદ માટે સમય નથી કાઢી શકતા. એટલે આ જ સમય એવો છે કે આપણે જિંદગી જીવવાની, સ્ટ્રગલ કરતાં જ લાઈફ જીવવાની અને એને માણવાની. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, મેળવવાની દોડમાં માણવાનું ના ભૂલી જતા. અને કોમેન્ટ પણ મિત્રો કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.